મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા રાજીનામું લઈને ગાંધીનગર જશે। સોમવારે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે કાંતિ અમૃતિયા। 150 ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચશે એવો દાવો તેમણે કર્યો છે। સમર્થકો સાથે મોરબીથી ગાંધીનગર જશે કાંતિ અમૃતિયા। ઇટાલિયા નહીં આવે તો અમૃતિયા નહીં આપે રાજીનામું। જો ઇટાલિયા રાજીનામું આપશે તો અમૃતિયા પણ રાજીનામું આપશે। રાજીનામું લઈને વિધાનસભાના પ્રવેશદ્વાર પાસે ઇટાલિયાની રાહ તેઓ જોવાના છે। 30 મિનિટ સુધી કાંતિ અમૃતિયા ઇટાલિયાની રાહ જોશે। તો ચેલેન્જની આ જે વોર ચાલી રહી છે ગુજરાતમાં, ચેલેન્જનું જે પોલિટિક્સ ચાલી રહ્યું છે એમાં આ અપડેટ છે કે મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા રાજીનામું લઈને ગાંધીનગર જવાના છે। સોમવારે તેઓ વિધાનસભા પહોંચી જશે કાંતિ અમૃતિયા રાજીનામું લઈને। 150 ગાડીના કાફલા સાથે તેઓ પહોંચશે એવો દાવો તેમણે કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, કાંતિભાઈએ તો દાવો કરી દીધો કે હું સોમવારે પહોંચી જઈશ અને એ પણ 150 ગાડીના કાફલા સાથે। 30 મિનિટમાં ગોપાલભાઈ ના આવ્યા તો પછી રાજીનામું નહીં આપું, શું વિગતો? બરાબર છે, જે રીતના આ ચેલેન્જની રાજનીતિ છેલ્લા 2-3 દિવસથી ચાલી છે તેની અંદર હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેમની નજીકના લોકો, મોરબી શહેર ભાજપ સંગઠનના લોકો અને તેમની એકદમ નજીકના લોકો તેમજ મિત્રોને તૈયારી કરવા માટે કહી દીધું છે અને મોરબીની અંદર અત્યારે તૈયારી ચાલી રહી છે। 150 ગાડીની વાત આવી છે, પરંતુ હમણાં જે મને માહિતી મળી રહી છે એ પ્રમાણે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય 150 થી 200 ગાડીના કાફલા સાથે મોરબીથી નીકળશે। સોમવારે સવારે 11 વાગે તેઓ ગાંધીનગરની અંદર આવેલા વિધાનસભાના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચે એ રીતની તૈયારી સાથે તેઓ નીકળવાના છે। વાજતે ગાજતે એટલે કે ઢોલ નગારા સાથે રાજીનામું લખી તૈયાર રાખી અને પોતાની સાથે લઈ અને કાંતિ અમૃતિયા નીકળવાના છે। વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। કાંતિ અમૃતિયાના સમર્થકો, ભાજપના નેતાઓ, યુવા મોરચાના કાર્યકરો પણ આ શક્તિ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેશે। ત્યારબાદ તેઓ વિધાનસભાની અંદર આવશે અને વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। જે પ્રમાણે મને માહિતી મળી છે એ પ્રમાણે કાંતિ અમૃતિયાએ તેમના સમર્થકોને 30 મિનિટ સુધી આપણે રાહ જોશું એ પ્રમાણેની વાત કરી છે। 11 વાગે જો તેઓ આવે છે તો 11:30 સુધી રાહ જોશે। 11:15 જો તેઓ આવે છે તો એ પ્રમાણે અડધી કલાક એટલે કે 11:45 સુધી તેઓ રાહ જોશે। અડધી કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયા પોતાના રાજીનામા સાથે વિધાનસભા નથી પહોંચતા તો પછી કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે અને પોતાના સમર્થકો સાથે ત્યાં તેઓ મીડિયાને સંબોધન કરશે। જે પ્રમાણેની ચેલેન્જ ગોપાલ ઇટાલિયા જે પદનામિત ધારાસભ્ય છે અને કાંતિ અમૃતિયા જે ધારાસભ્ય છે મોરબીના, તેની વચ્ચે ચેલેન્જની રાજનીતિ ચાલી છે। કાંતિ અમૃતિયાએ જે રીતે ₹2 કરોડ આપવાની વાત કરી, સોમવારે રાજીનામું આપવાની વાત કરી, આ તમામ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ એક્સેપ્ટ કરી છે, સ્વીકારી છે અને તેની સામે કાંતિ અમૃતિયાએ પણ ગોપાલ ઇટાલિયાએ આપેલી ચેલેન્જ સ્વીકારી લીધી છે। પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। એ પોસ્ટર મુજબ અમે તૈયાર છીએ હેશટેગ અત્યારે એની સાથે સોશિયલ મીડિયામાં આ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે। સિંહનું પોસ્ટર છે પાછળ અને આગળ કાંતિ અમૃતિયાના ફોટો દેખાઈ રહ્યા છે। નીચે લખવામાં આવ્યું છે હેશટેગ અમે તૈયાર છીએ। આ પ્રમાણેના પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચુક્યા છે। કાંતિ અમૃતિયાની નજીકના લોકો, મોરબી શહેર ભાજપ, મોરબી જિલ્લા ભાજપ સંગઠન, આ તમામના જે મુખ્ય નેતાઓ છે તેમને અત્યારે કાંતિ અમૃતિયાએ લગભગ સાંજે 6 વાગ્યા પછી આ તૈયારી કરવાનું કીધું છે। પોસ્ટરો દરેક ગાડી ઉપર લાગશે। જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર આવ્યા છે એ જ પ્રમાણેના કાંતિ અમૃતિયાના પોસ્ટર લાગશે અને પોસ્ટર સાથેની 150 થી 200 ગાડીનો કાફલો લઈ અને મોરબીના ધારાસભ્ય મોરબીથી નીકળશે, ગાંધીનગર આવશે। ગાંધીનગરના વિધાનસભાના ગેટ નંબર 7 સચિવાલયના ગેટ નંબર 4 ની બહાર તે શક્તિ પ્રદર્શન કરશે। ત્યારબાદ વિધાનસભાના મુખ્ય દ્વારે આવશે અને ત્યાં આવી અને ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। રાહ જોવાનો સમય નક્કી કર્યો છે અડધી કલાક અને જો અડધી કલાકની અંદર ગોપાલ ઇટાલિયા તેણે આપેલી ચેલેન્જ, સ્વીકારેલી ચેલેન્જ મુજબ આવે છે તો પછી કાંતિ અમૃતિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવામાં સેજ પણ વાર નહીં લગાડે કે પીછેહટ નહીં કરે એ પ્રમાણેનો દાવો હાલ કાંતિ અમૃતિયાના એકદમ નજીકના લોકો કે જે અત્યારે તૈયારી કરી રહ્યા છે સોમવારે વાજતે ગાજતે રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયાને લઈને સાથે આવવાના છે તેના દ્વારા।
બિલકુલ આભાર હિરેન વિગતો આપવા માટે.